દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે બંધારણના અગત્યના જે અનુચ્છેદો છે 1 થી લઈને 395 સુધીમાં જે પણ અગત્યના અનુચ્છેદો છે જે પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા અગત્યના અનુચ્છેદો વિશે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો બંધારણના અગત્યના અનુચ્છેદો વિશે વાત કરીએ તો અગત્યના અનુચ્છેદોમાં છે ટોટલ 22 જેટલા ભાગ બંધારણમાં છે, 395 જેટલા મુખ્ય અનુચ્છેદો છે અને 12 જેટલી અનુસૂચિઓ છે બંધારણમાં જોવા મળે છે. ભાગ 1 ની વાત કરીએ તો તેમાં છે મિત્રો 1 થી 4 જેટલી છે જે છે કલમો જોવા મળે છે, જેમાં સંઘ અને તેના જે પ્રદેશો છે તેના વિશેની માહિતી છે. કલમ 1 ની વાત કરીએ તો કલમ 1 માં ભારત છે તે રાજ્યોનો સંઘ છે તેવું કહેવામાં આવ્યું છે. કલમ 2 માં છે મિત્રો અથવા તો અનુચ્છેદ 2 માં છે નવા રાજ્યનો સમાવેશ છે તે કરવામાં આવે છે. અને કલમ 3 માં છે રાજ્યોનો વિસ્તાર, સીમા અને તેના નામોમાં ફેરફાર કરી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે ત્યારબાદ આવશે જે છે તે છે ભાગ 2 આવશે. ભાગ 2 માં મિત્રો છે તે આવશે નાગરિકતાને લગતા છે 5 થી 11 જે અનુચ્છેદો છે નાગરિકતાને લગતા અનુચ્છેદો છે ભાગ 2 માં જોવા મળવાના છે. ત્યારબાદ ભાગ 3 માં મિત્રો 12 થી 35 માં છે તમને છે મૂળભૂત અધિકારો જોવા મળશે. મૂળભૂત અધિકારો અહીં તમે જોઈ શકો છો એક છે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ અને સામે અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર અને બંધારણીય ઉપાયોનો અધિકાર. આ પ્રકારના અધિકારો જોવા મળે છે. ત્યારબાદ ભાગ 4A ની વાત કરીએ તો તેમાં 51 જે છે જે અનુચ્છેદ તે ખૂબ જ અગત્યનો છે અને ઘણીવાર પૂછાતો હોય છે પરીક્ષામાં. તો 51A છે મિત્રો, તેમાં મૂળભૂત ફરજો આપણી આપવામાં આવેલી છે. આ મૂળભૂત ફરજો છે તે આપવામાં આવેલી છે. ને સ્વર્ણસિંહ સમિતિ છે મિત્રો, તેની ભલામણને આધારે 1976 માં છે તે છે 42મો જે બંધારણીય સુધારા હેઠળ છે બંધારણીય સુધારા હેઠળ જે મિત્રો છે બંધારણમાં આને છે સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ બીજા અનુચ્છેદો વિશે વાત કરીએ તો ભાગ 5 ની વાત કરીએ તો તેમાં છે 52 થી લઈને 151 સુધીના અનુચ્છેદો છે. હવે મિત્રો આપણે રાષ્ટ્રપતિના અનુચ્છેદો જોઈ લઈએ તો રાષ્ટ્રપતિના અનુચ્છેદોમાં છે પહેલા તો કલમ અથવા તો અનુચ્છેદ 52 માં રાષ્ટ્રપતિનું પદ આવેલું છે. કલમ 53 માં રાષ્ટ્રપતિની શક્તિ અને કાર્યો આપેલા છે. ત્યારબાદ છે કલમ 54 માં છે તે ચૂંટણી સંબંધિત જે છે રાષ્ટ્રપતિની તેની માહિતી આપેલી છે. કલમ 61 માં છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા છે. ત્યારબાદ કલમ 72 માં છે એમએસટી અથવા તો છે જે છે સજા માફ કરવાની જે સત્તા છે રાષ્ટ્રપતિ પાસે છે તે આપેલી છે. ત્યારબાદ કલમ 123 માં ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ બહાર પાડવાની સત્તા છે તે રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. અને કલમ છે તે 143 માં સુપ્રીમ કોર્ટને છે રાષ્ટ્રપતિ સલાહ લઈ શકે તે માહિતી છે તે આપવામાં આવેલી છે. તેવી જ રીતના ભાગ 6 મિત્રો છે રાજ્યમાં જોવા મળતો હોય છે, જેમાં 152 થી 237 જે કલમ રહેલી છે. અને મિત્રો જે રીતના રાષ્ટ્રપતિની સત્તાઓ અથવા તો કાર્યો છે જે કેન્દ્રમાં હોય છે તેમ રાજ્યપાલની જે સત્તા અને કાર્યો તમને છે રાજ્યમાં જોવા મળતા હોય છે. તો મિત્રો 153 માં રાજ્યપાલનું પદ છે અનુચ્છેદમાં જોવા મળે છે. 154 માં છે તે છે તેની શક્તિ અને કાર્યો રાજ્યપાલના જોવા મળે છે. અને કલમ 155 માં જે છે રાજ્યપાલની ચૂંટણી અંગેની માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વિશે પણ માહિતી જોઈ લઈએ તો ઉપરાષ્ટ્રપતિ મિત્રો છે તેનું જે છે પદ કલમ 63 મુજબ તેનું ઉપરાષ્ટ્રપતિનું પદની જોગવાઈઓ જોવા મળે છે બંધારણમાં. ત્યારબાદ કલમ 64 માં છે મિત્રો તે છે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તે કામગીરી કરી શકે છે. તો આ મિત્રો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની માહિતી જોઈએ. ત્યારબાદ આગળ બીજી અલગ અલગ અનુચ્છેદો અથવા તો કલમો જોઈએ તો રાષ્ટ્રપતિની આપણે જોઈ લીધી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વડાપ્રધાનની પણ મિત્રો છે ઘણીવાર પૂછાતા હોય છે અનુચ્છેદ. તો અહીં કલમ 74 છે તેમાં કેબિનેટની નિમણૂક અંગેની માહિતી છે. કલમ 75 માં છે તે વડાપ્રધાન અંગેની જે છે પદની જોગવાઈઓ જોવા મળે છે. અને 76મી જે છે કલમ તેમાં છે એટર્ની જનરલ નિમણૂક અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે. એ રીતના રાજ્યમાં મુખ્યમંત્રીની જે અલગ અલગ જે જોગવાઈઓ હોય છે તે પણ જોવા મળે છે. 163મી કલમમાં મિત્રો છે કેબિનેટની જે રચના અંગેની જોગવાઈઓ છે. કલમ 164 માં છે તે મુખ્યમંત્રીની પદ અંગેની જોગવાઈઓ છે. અને કલમ 165 માં એડવોકેટ જનરલ અંગેની છે તે જે છે તે જોગવાઈઓ જોવા મળે છે. આ રીતના મિત્રો જે કેન્દ્રમાં જે વડાપ્રધાન હોય છે અને રાજ્યમાં છે તે રાજ્યમાં છે મુખ્યમંત્રી હોય છે. તો બંનેની સામસામી કલમો છે આ પ્રમાણે જોવા મળતી હોય છે. ત્યારબાદ અગત્યની કલમ છે કલમ 79 જે મિત્રો સંસદની જે છે જોગવાઈ અંગેની જે છે કલમ 79 રહેલો છે. સંસદની જે અલગ અલગ જોગવાઈઓ જોવા મળે છે. ઉપરાંત કલમ 80 માં છે રાજ્યપાલની છે રાજ્યસભાની રચના અંગેની જોગવાઈઓ જોવા મળે છે. ત્યારબાદ
કલમ 168 વિધાનસભાની રચના અંગેની જોગવાઈ છે અને કલમ 81 લોકસભાની જે છે રચના કરવા અંગેની જોગવાઈઓ જોવા મળે છે. ત્યારબાદ કલમ 168 વિશે વાત કરીએ તો કલમ 168 છે વિધાનમંડળની રચના કરવાની, કલમ 170 છે વિધાનસભાની રચના કરવાની અને કલમ 175 છે તે વિધાન પરિષદની રચના અંગેની જોગવાઈઓ છે તે જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કલમ 100ની વાત કરીએ તો 100 નંબરની કલમ છે નિર્ણાયક મત આપવા અંગેની જે છે જોગવાઈ આમાં રહેલી છે. કલમ 108 છે તે સંયુક્ત સત્ર બોલાવવાની જે છે તે જોગવાઈ રહેલી છે. ત્યારબાદ મિત્રો આ સંયુક્ત સત્ર છે રાષ્ટ્રપતિ દ્વારા છે બોલાવવામાં આવતું હોય છે. કલમ 110ની વાત કરીએ તો નાણાં વિધેયકની વ્યાખ્યા છે તે કલમ 110માં જે છે જોવા મળે છે. કલમ 117માં છે તે નાણાકીય વિધેયક વિશેની માહિતી આપેલી છે. ત્યારબાદ કલમ 112માં છે તે વાર્ષિક નાણાકીય પત્રક જેને આપણે બજેટ કહીએ પરંતુ જે છે બંધારણમાં વાર્ષિક નાણાકીય પત્રક દર્શાવેલું છે જેને આપણે બજેટ તરીકે ઓળખીએ છીએ તે 112ની કલમમાં જોવા મળે છે. ત્યારબાદ કલમ 116માં મંજૂર કરવાનો હિસાબો એટલે કે લેખાનુદાન અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે. હવે મિત્રો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સામસામી કલમો પણ જોઈ લઈએ. સુપ્રીમ કોર્ટની રચના અંગેની 124મી કલમ છે જ્યારે રાજ્યમાં જો હાઈકોર્ટ હોય તો તેની કલમ 214 છે. 124 છે ઓલી 214 છે તો 214માં રાજ્યમાં ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ છે. પછી જે કલમ 131માં જે છે સુપ્રીમ કોર્ટનો અધિકારો આપેલા છે અને છે તે કલમ 148માં જે છે કેગની નિમણૂક કરવા અંગેની જોગવાઈઓ છે જોવા મળે છે. જ્યારે કલમ 216માં છે ઉચ્ચ ન્યાયાલયનું ગઠન અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે 249મી કલમ. 249મી કલમમાં રાજ્યના યાદીઓના વિશેષ કાયદાઓ બનાવવાની સત્તાઓ આમાં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ કલમ 250માં કટોકટી દરમિયાન રાજ્યની યાદીઓનો વિષય પર કાયદા બનાવવાની સત્તા જોવા મળે છે. ત્યારબાદ કલમ 262માં નદીના પાણી અંગેના વિવાદની જે કલમ રહેલી છે. ત્યારબાદ કલમ 263 છે આંતરરાજ્ય જે છે પરિષદ અંગેની જોગવાઈ છે. કલમ 280 છે તે નાણાં પંચ અંગેની જોગવાઈઓ રહેલી છે. ત્યારબાદ કલમ 312 છે અખિલ ભારતીય સેવાઓ જેવી કે IAS, IPS અને IFS એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ જે સર્વિસ અથવા તો IAS, IPS ને IFS આ ત્રણ જે છે અખિલ ભારતીય સેવા એટલે કે UPSની જે સેવાઓ છે તે અંગેની માહિતી આપેલી છે. કલમ છે 315 છે તેમાં સંઘ રાજ્ય માટે જાહેર સેવા આયોગની જે છે જોગવાઈઓ જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચૂંટણી પંચ અંગેની જે જોગવાઈઓ છે તેમાં કલમ 324માં ચૂંટણી પંચ અંગેની જોગવાઈ છે. રાજ્ય ભાષાની વાત કરીએ તો 343માં હિન્દી છે તે લિપિ અને દેવનાગરી જે છે ભાષાઓની આપણે વાત કરીએ તો તે 343મી કલમમાં રાજ્ય ભાષાઓની માહિતી આપેલી છે. કટોકટીની વાત કરીએ તો કટોકટીમાં કલમ 352માં રાષ્ટ્રીય કટોકટી છે. 356ની કલમમાં રાષ્ટ્રપતિ શાસન છે. 360ની કલમમાં નાણાકીય કટોકટીની જોગવાઈ રહેલી છે. આ ઉપરાંત બંધારણીય સુધારા અંગેની જોગવાઈ જોઈએ તો કલમ 368માં છે બંધારણીય સુધારા અંગેની જોગવાઈ 368ની કલમમાં જોવા મળે છે. હવે મિત્રો અગત્યની બીજી પણ કલમો જોઈએ તો કલમ 17માં છે અસ્પૃશ્યતાનો અંત અંગેની જોગવાઈ છે. કલમ 29માં લઘુમતીઓના હિતના રક્ષણ અંગેની જોગવાઈ છે. કલમ 40માં પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની જોગવાઈ છે. કલમ 32માં બંધારણીય ઇલાજોનો અધિકાર છે જેને ભારત બંધારણનું હૃદય અને આત્મા તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા મિત્રો અગત્યના જે છે બંધારણના અનુચ્છેદો જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો.